તો કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા પોરબંદરના પ્રવાસે પહોંચ્યા હતા, જ્યાં મનસુખ માંડવિયાના અધ્યક્ષસ્થાને વિકાસ સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો। પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉદ્યોગપતિ અને વેપારીઓ હાજર રહ્યા હતા। સંવાદ કાર્યક્રમમાં પોરબંદરના વિકાસના મુદ્દે ચર્ચા કરવામાં આવી। भारतीय जनता पार्टी की सरकार આવી પરિસ્થિતિ બદલી અને હું તો દિલ્હીમાં પણ કોઈ પણ જગ્યાએ કહેતો હોઉં છું, મહાજનો વેપારીઓ સરકારની બહુ સહાયની અપેક્ષા નથી રાખતા। કાયદો વ્યવસ્થા બરાબર હોય ને તો બાકીની વ્યવસ્થા દરેક વ્યક્તિ પોતાની રીતે કરી લેતા હોય છે। અને ભારતીય જનતા પાર્ટીની સરકારની વિશેષતા આ છે, દિલ્હીમાં હોય કે ગુજરાતની અંદર હોય, દોસ્તો અમે ક્યારેય ઓર્ગેનાઇઝ ક્રાઇમને સપોર્ટ નથી। અમે ક્યારેય કાયદો વ્યવસ્થા ઉત્તમમાં ઉત્તમ બની રહે એના માટે અવરોધક કદાચ અમારા કોઈ લોકો હશે તો અમે પક્ષ નથી દોસ્તો છોડ્યા નથી। આ અમારી કાયદો વ્યવસ્થા પ્રત્યેની પ્રતિબદ્ધતા છે અને એટલા માટે આપણા પોરબંદરની પરિસ્થિતિ બદલી છે। આપણા કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ પોરબંદરની મુલાકાતે આવ્યા હતા, ત્યારે મેં લેખિતમાં પણ રજૂઆત કરી છે અને મૌખિક પણ વાત કરી છે કે એક તો પોરબંદરની વચ્ચોવચ્ચ 4 એવા ફાટક આવેલા છે કે જે રેલવે શન્ટિંગ થાય ત્યારે બહુ ભીડ ત્યાં જામી જાય છે, એટલે લોકોના સમયનો અને ઈંધણનો પેટ્રોલ ડીઝલનો પણ વ્યય થાય। પછી જે પાણી પોરબંદરમાં ભરાયા, નીચાણવાળો વિસ્તાર છે, છાયા ચોકી છે, બોખીરા છે, રોકડીનમાનની આજુબાજુનો વિસ્તાર છે, રાજીવનગર છે,